આજે તો માધુપુરના મેળામાં ગયા ને પછી તો હું વિડીયો ઉતાર્યો, ફોટા પાડ્યા ને મોટા મોટા કલાકારના ગીતો સાંભળ્યા, મેળામાં ફર્યા, નાસ્તો કર્યો ને મજા કરી. અને છેલ્લે સુધી જોજો, તમને મજા કરાવું. તો હાઉઝન રામ રામ, કેમ છો તમે બધા? આજે જવાનું છે આપણે માધુપુરના મેળામાં. વાગવાન છે તો 8 ને પછી હું કાઢી કાઢીને નીકળી ગયા માધુપુર બાજુ. અને પછી તો શું પહોંચી ગયા માંગરોળ રોડ ઉપર, પહોંચી ગયા ચાંદીગઢના પાટિયા, પહોંચી ગયા કાળા કલરના રોડ ઉપર, પહોંચી ગયા ચેરને. આ ગામનું નામ નથી ખબર, કોમેન્ટ કરી નાખજો. બધા ગામના નામ બોલવા નહીં બે, નકર હવાર થઈ જાય. અને પછી તો શું પહોંચી ગયા માધુપુરના ગાડીને કરી દીધી પાક ને નીકળી ગયા મેળા બાજુ. અને પછી મંદિરમાં ગયા અને આ શું છે કોમેન્ટ કરી નાખજો. અને અહીંયા થોડાક ફોટા પાડ્યા, વિડીયો બનાવ્યો ને નીકળી ગયા પછી મેળા બાજુ. અને પછી આવી ગયા મેળામાં ને વયા ગયા સ્ટેજ બાજુ. ને મિત્રો અહીંનો માહોલ તો કઈક જોરદાર જ છે. માત્ર એક જ ચોપાઈ, સબ સુખ રહે તુમારી શરણ, તુમ રક્ષક સુંદરી અરુણ રઘુપરદી મન જસુ. અને પછી અહીંથી નીકળીને થોડોક નાસ્તો કરી લીધો ને મોટું બધી પૈડું દેખાઈ ગયું તો એનો વિડીયો બનાવી લીધો. અને મિત્રો તમે માધુપુરના મેળામાં આવ્યા હતા કે નહીં, જલ્દી કોમેન્ટ કરી નાખો. અને મિત્રો માધુપુરના મેળાની પબ્લિક ની તો વાત જ ના કરો. આઈપીએલ ના મેચ કરતા વધારે પબ્લિક તો અહીંયા જોવા મળે. અને પછી રાતના વાગ્યા હતા 12 ને હવે જવાનું આપણે દરિયે. અને પછી શું પહોંચી ગયા દરિયે ને કલાક દોઢ કલાક અહીંયા બેઠા ને બસ હવે નીકળી ગયા ઘર સાઈડ. વાગવાન થયા હતા ને ગાડીનું ઊભી રાખી દીધી હોટલ ગાત્રાળ કૃપાએ. તો બસ આપણે થોડોક એવો નાસ્તો કરી નાખ્યો ને બસ હવે આપણે આ વ્લોગ ને પૂર્ણ વિરામ આપવાનો. તો મળીએ નવા વ્લોગમાં કંઈક નઈ બાકાજી કહી રહ્યો તો જલ્દી મને ફોલો કરી નાખો.